આ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી ગુરુ જ્ઞાન શાળાની અંદર। તો બાળ મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 3 વિષય ગુજરાતી વિષયની અંદર જે તમારું ચેપ્ટર નંબર 6 જે છે બતક અને અથવા પણ હંસ, એનું આજે આપણે સ્વ અધ્યયન પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે। અને મિત્રો, જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી દેવાની છે। પહેલો છે ઉદાહરણ મુજબ શબ્દ બનાવવાના છે। એમાં ઉદાહરણ છે ચડવું, તો છે ચડે છે, ચડશે અને ચડ્યો, ત્રણે ત્રણ કાળની અંદર દર્શાવવાનું છે। એવી રીતે છે ઉતરવું, તો આવશે ઉતરે છે, ઉતરશે અને ઉતર્યો। બીજો છે તરવું, તો આવશે તરે છે, તરશે અને તર્યો। ત્રીજો છે ફરવું, તો ફરે છે, ફરશે અને ફર્યો। ચોથો ફરવું, તો આવશે કરે છે, કરશે અને કર્યો। પાંચમો છે ઢળવું, તો આવશે ઢળે છે, ઢળે છે, ઢળશે અને ઢળ્યો। પ્રશ્ન નંબર 2 જોઈએ કે નીચેના શબ્દ માટે કદરૂપું બતકડું વાર્તામાં કયા શબ્દો વપરાયા છે તે શબ્દ શોધીને લખવાના છે અને શોધેલા શબ્દ પરથી વાક્ય બનાવવાનું છે। તો અહીંયા છે યુવાન, તો આપણા પાઠમાં શબ્દ લેવાયો છે જુવાન, અને છે જુવાન હંસ ખૂબ સુંદર હતો। આગળ છે મિત્ર, તો છે દોસ્તાર, તો ચાલ ભાગ અહીંથી, અહીં કોઈ તારા દોસ્તાર નથી। આગળ છે બદસુરત, તો એના માટે શબ્દ વપરાયો છે કદરૂપું, તેમાં છે તું તો સાવ કદરૂપું છે। ત્રીજો છે કિનારો, તેમાં શબ્દ વપરાયો છે કાંઠો, તેમાં આવશે થોડા સમય પછી એક દિવસ તે સરોવર કાંઠે બેસી પાંખો ફફડાવતું હતું। આગળ છે સલામત, તેનો અર્થ લેવાયો છે સુરક્ષિત, ને વાક્ય છે કે બટકીએ એક સુરક્ષિત જગ્યાએ 4 ઈંડા મૂક્યા, બટકી નહીં પણ બતકીએ। હવે છે આશ્રય, તેનો અર્થ લેવાયો છે આશરો, તો બતક સલામત સ્થળે આશરો શોધતું હતું। આગળ જોઈએ નીચેનું વાક્ય કોણ બોલે છે એ જણાવવાનું છે તમારે। પહેલો, મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે, તો આ બોલે છે માતા બતકી। બીજો, તું પાણીમાં તારું પ્રતિબિંબ ધ્યાનથી જો, આ બોલે છે હંસ કન્યા। આગળ છે ત્રીજો, તું અહીં રહે પણ કોઈને હેરાન કરવાના નહીં, તો આ બોલે છે જુવાન હંસ। ચોથો, તું મને શું મદદ કરી શકે, આ બોલે છે ડોસીમાં। હવે 5 નંબર જે તમારા 87 છે એના પર એ તમારે સંપૂર્ણ વાંચવાનો છે, અને એના આધારે વાક્ય સાચું હોય તો સાચું અને ખોટું હોય તો ખોટું કરવાનું છે। પહેલો, તળાવમાં 4 કમળ છે, ખોટું। બીજો, 5 બતક તરે છે, સાચું। ત્રીજો, ચિત્રમાં 2 ઘર જોવા મળે છે, સાચું। ચોથો, પક્ષીઓ કિનારા પર દેખાય છે, ખોટું। પાંચમો, ચિત્રમાં એક પણ ઝાડ નથી, તો એ પણ છે ખોટું। પાંચમો છે બતક અથવા રાજહંસનું ચિત્ર તમારે દોરવાનું છે જાતે। જોઈ શકો છો બતક અથવા ચિત્રનું જે તમને ખાલી બોક્સ આપેલું છે એની અંદર સરસ મજાનું ચિત્ર તમારે દોરી દેવાનું છે। આગળ છે કૌંસમાંથી શબ્દો પસંદ કરી ખાલી જગ્યા પૂરો। પહેલો, રમેશ બીમાર છે, ખાલી જગ્યા, તે આજે શાળામાં નહીં આવે, તો તેથી તે આજે શાળામાં નહીં આવે। બીજો, વાવાઝોડું શાંત થયું એટલે બતકે ફરીથી ઉડવાનું શરૂ કર્યું। ત્રીજો, ગણેશને દોડવાનું કે કૂદવાનું ફાવતું ન હતું। ચોથો, કાગડો અને કાબર દાણા લેવા માટે ગયા। પાંચમો, એક દિવસ પછી મોટું ઈંડું પણ સળવળ્યું। આગળ છે પ્રશ્ન જવાબ આપવાના છે, આ તમને પરીક્ષાની અંદર પૂછાશે। પહેલો, બતકી શું વિચારમાં પડી, તો બતકી વિચારમાં પડી કે અરે મેં 4 ઈંડા મૂક્યા હતા કે 5। બીજો છે 5મું ઈંડું કેમ મોટું હતું, તો 5મું ઈંડું મોટું હતું કારણ કે 5મું ઈંડું કોનું હતું, હંસનું હતું। ત્રીજો, બતક માતાએ બચ્ચાઓને કઈ બાબત સમજાવી, તો માતા બતકે તેમને સમજાવ્યા કે બચ્ચાઓ, તમારી જેમ આ પણ મારું જ સંતાન છે, તમે તેને આ રીતે છોડી દેશો તો કેમ ચાલશે। ચોથો છે રાજહંસે હંસ કન્યાનો આભાર કેમ માન્યો, તો કેમ કે હંસ કન્યાએ કદરૂપા બતકને તે જ રાજહંસ છે તેમ સમજાવ્યું હતું। આગળ છે મારા પરિવાર વિશે તમારે 5 થી 7 વાક્યો લખવાના છે, તમારે જાતે લખવાના છે તમારા પરિવારના। જોઈ શકો છો એ સમજવા પૂરતા તમને આપેલા છે કે મારો પરિવાર નાનો અને પ્રેમાળ છે, અમે ઘરમાં બધા હળીમળીને ખુશીથી રહીએ છીએ। મારા પરિવારમાં દાદા દાદી, માતા પિતા અને હું છું, અમે સૌ એકબીજાને મદદ કરીએ છીએ, અમે ઘરમાં સવાર સાંજ ભોજન કરીએ છીએ, રજાના દિવસે બધા મળીને રમીએ, વાતો કરીએ અને આનંદ કરીએ છીએ, સાંજે બધા ભેગા મળીને અમે ટીવી જોઈએ છીએ। આગળ જોઈ શકો છો તમને આપેલું છે પ્રશ્ન 9 કે થોડા દિવસ પછી તેની સાથે નહીં તરીએ સુધીનો ફકરો આપણે સુંદર અક્ષરે લખવાનો છે પાઠ્યપુસ્તકમાંથી જોઈને। તો જોઈએ કે થોડા દિવસ પછી બતકી તેને પણ બીજા બચ્ચા સાથે તરવા લઈ ગઈ, પણ બાકીના બચ્ચા તેની મશ્કરી કરવા લાગ્યા। કોઈએ તેને ધક્કો માર્યો તો કોઈએ તેના પર ગંદુ પાણી ફેંક્યું।
બધા કહેવા લાગ્યા, અરે આવું બતક હોય, આ તો કદરૂપું બતકડું છે. પછી તો બધાએ તેનું નામ કદરૂપું બતકડું પાડ્યું, કદરૂપું બતક પાડ્યું. બધા બચ્ચા કહેવા લાગ્યા, માં, અમે આ કદરૂપા બતક સાથે નહીં રમીએ, અમે તેની સાથે નહીં તરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 3 વિષય ગુજરાતીનું સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન. તો વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, તમારા માટે ઉપયોગી રહ્યો હોય તો વિડીયોને અચૂકથી લાઇક કરીને જજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરીને જજો. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.